વધુ સમાચારમાં વાત કરીએ તો એસવીપી હોસ્પિટલમાં હાઉસકીપિંગ સ્ટાફ અને યુટિલિટી સ્ટાફ પગાર રેગ્યુલર ના થવા માટે હડતાલ પર ઉતર્યો છે। તો તેની જાણકારી ન્યૂઝ ફોર ઇન્ડિયાને મળતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ત્યારે આ કોન્ટ્રાક્ટ વિશ્વ એન્ટરપ્રાઇઝનો કોન્ટ્રાક્ટ છે અને કર્મચારીઓને રેગ્યુલર પગાર નથી મળતો। કર્મચારીઓએ આ જણાવ્યું હતું। ત્યારે કર્મચારીને પગાર મળવામાં વિલંબ કેમ તેવા અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે। અમદાવાદના વીએસ હોસ્પિટલની અંદર જે અત્યારે હડતાલ ઉપર કર્મચારીઓ ઉતર્યા છે, જે નર્સિંગ જે સાફ સફાઈનો જે સ્ટાફ છે તે હડતાલ ઉપર ઉતર્યો છે। શું કારણ છે આપણે અહીંયાના જે સ્ટાફ છે તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? સુનિલ જયકુમાર। સુનિલભાઈ, હડતાલ ઉપર ઉતર્યા છો, શું કારણ છે? કારણ એ કે સર આ કંપનીનો કોઈ દાડો 1 થી 7ના વાયદા હતા, આજ સુધી પૂરા થયા નહીં, રાઈટ। 1 થી 15ના વાયદામાં ચલો 15 તારીખે આવી જાય, 2 મહિના થયા, બોનસ તમારી આખી સેલરી આવે છે, 1 યર કમ્પ્લીટ થઈ જાય પીસીએનું, એનું આખી બોનસ આવે છે, બરાબર। જબાન આપી બધા સામે, એએમસીના સામે અમને જબાન આપી કે તમારું બોનસ તમને મળી જશે। મહિનો ગયો, ચલો અમે લેટ ગો કર્યો, આ મહિના અમારે 1 થી 10માં સેલરી આવવાની હતી, જબાન આપ્યા પછી બી બોનસ બી બંને નહીં આવ્યું। 20 તારીખ થયા, 20 તારીખ થયા પછી બી ચલો અમારું તો નહીં, બીજાનું મજદૂરી તો એમનું તો વિચારવાનું ને। આ બેન રોડ રડે છે, એમને શું કહેવાનું? ઘરમાં ફીસ ભરવાની, ભાડા ભરવાના, પોતાના ખર્ચા સંભાળવાના। કેટલા વર્ષથી આપણે અહીંયા નોકરી કરો છો? 2001 જાન્યુઆરીની જોઈનિંગ છે મારી, 22। હા, 5 વર્ષ બધાને થઈ ગયા, હોસ્પિટલ ખુલી ત્યારના 5 વર્ષ થઈ ગયા બધા। શું કહેશો બેન, અત્યારે હાલમાં જે અત્યારે આંદોલન ઉપર ઉતર્યા છો, શું કહેશો? શું કારણ છે? કહેવાનું એમના માટે અમારે શું કહેવાનું એ અમને સમજમાં નથી આવતું। 2 મહિના થવાયા, સેલરીનું કોઈ ઠેકાણું નથી। કોનો કોન્ટ્રાક્ટ ચાલે છે? વિશ્વ કંપનીનો। એ લોકો સાથે વાત કરી લેકિન આ લોકો શું કહે છે કે અત્યારે પણ 20 તારીખ 18 તારીખ આવી રીતે કરતા કરતા આજે 20 તારીખ થઈ ગઈ। અત્યારે પણ કહે છે કે 1 વાગે આવશે, 4 વાગે આવશે, અને અત્યારે 5 જણા જઈને વાત કરી તો આમ કહે છે કે ગુરુવારે થશે। આવી રીતે થોડી થાય સર, અમારે કેવી રીતે ચાલવાનું? કેટલા મહિનાથી નથી આજે 2 મહિના થવાયા, 2 મહિનાથી નથી। હા, એમસીના સાહેબ છે એ એમ કહે છે કે તમારે અહીંયા બેસવું હોય તો બેસો, નહીં તો જવું હોય તો જાઓ। શું નામ? હા, શું નામ? ડોડિયા। એ કોણ છે? હા, કોણ છે? એમસીના મેન સાહેબ છે। કોણ છે? નામ બોલો બધા। એમસીના સાહેબ નિલેશ દોડિયા। શું માંગ છે? માંગ અમારી એ જ છે, અમારો ઇમિડિયેટલી પગાર વિથ બોનસ। અગર માંગ પૂરી નહીં થાય તો આગળ કઈ રીતે વાત? આગળ કઈ નહીં, હડતાલ। અમારી સેલરી કરો તો અમે કામ કરીશું, સેલરી વગર કોઈ કામ નહીં। કેટલા જણાનો સ્ટાફ છે? એમાં કેટલા 300 થી ઉપર 340 નો સ્ટાફ છે, 340 નો સ્ટાફ છે। જી, પગાર વધ્યો છે તો અમને પગાર વધારે આપવો જોઈએ ને। દિવાળીમાં બોનસ નથી આપી, વધારો નથી આપ્યો, 4 દિવસ રજા આપવા અમને ભરી નથી આપતા। ફિક્સ પગાર? ફિક્સ પગાર શું? 26 દિવસ ભરો એટલે 9,500 પગાર। 9,500? હા, 9,500 ઈ ઓછો છે પગાર, અમારો વધ્યો છે પણ અમને પગાર વધારે આપતા નથી। સરકારે હાજરી જે કરી છે એ એમને પૂરેપૂરી મળતી નથી। સરકારે જે હાજરી એમને પૂરેપૂરી જે મોદી સરકારે કરી છે એ પૂરેપૂરી એમને મળતી નથી, પ્લસ અમને સેલેરી બી ઓછી મળે છે, એમાં બી રજાઓ બી કપાઈ જાય છે, અમારી બોનસ બી અમને નથી મળી। બજારમાં જો રજાઓ કપાય, આ રજાઓ કપાય છે, એની અંદર બી રજાઓ કપાય છે અમારી। કલાક વધારે અમારી જોડે કામ કરાવે, આમ 7 થી 3 નો ટાઈમ હોવો જોઈએ। કયા ડિપાર્ટમેન્ટમાં કરાવડાવે છે? કેટલા ડિપાર્ટમેન્ટના મેન સાફ સફાઈના જોડાયા છો? ના, સાફ સફાઈ વાળા નહીં, એ તો એચકે વાળા અટેન્ડર। અમે ખાલી વિશ્વ વાળા જ છે, અમે વિશ્વ વાળા જ છે। એ શું કામ કરે છે અત્યારે? પેશન્ટ કેર અટેન્ડર। અત્યારે એક કહેવાય કે અત્યારે જો તમે પેશન્ટોને અટેન્ડન્સને લઈને કામ કરી રહ્યા છો, તમારો ડિપાર્ટમેન્ટ છે, તો સવાલ એ છે કે અત્યારે હાલમાં જે પરિસ્થિતિઓ છે, એક માનવતાના ખાતરે અગર વાત કરીએ તો જે રીતે અત્યારે પેશન્ટો પણ હેરાન થાય તો તેનું કઈ રીતે આપ નિરાકરણ? चलो सारू, चलो मारी एक ही बात, 2 मिनट मारी एक ही बात है तुम्हारे, मैं ऐसे ही बोल रहा हूँ नॉर्मल सी। ये 20 दिन का सैलरी का बोलते हैं, तो 20 दिन हमारी जो प्रॉब्लम है वो सॉलिड करके देते क्या? नहीं, वो 20 की 25 करते हैं, 25 के बाद में भी वो हमारी प्रॉब्लम सॉल्व करके देते नहीं देते। तो फिर हमारे को क्यों बोलते हैं कि पेशेंट सफर कर रहा है, हमारा परिवार सफर कर रहा है, वो नहीं दिख रहा? हमारा परिवार सफर कर रहा है, वो नहीं दिख रहा? ચોક્કસપણે અત્યારે હાલમાં જે રીતે અહીંયા આપણી સાથે બીજા વ્યક્તિ પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ? મીનાબેન ઠાકોર।
વીણાબેન ઠાકોર. વીણાબેન શું માંગ છે અને કેટલા આપ કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો અને કેટલા મહિનાથી પગાર નથી થઈ? લગભગ 2 મહિનાથી પગાર થયો નથી સાહેબ, અને અમારી માંગણી અમને પૂરી કરતા નથી. અમારો પગાર વધારીને આવ્યો છે, એ અમને આપતા નથી, અમારું બોનસ નથી આપતા, અને ઉપરથી અમને 10 ને 10 કે 10 ને 10 15 અમારે સહી કરવા દે છે. તો અમે ઘરે ક્યારે જઈએ સાહેબ, ને ઘરે ક્યારે અમે પહોંચીએ? તો અમારે ઘરનું કશું જ ના હોય. અમારે કેટલા વર્ષથી આ કોન્ટ્રાક્ટ ચાલે છે? કેટલા વર્ષ? 3 વર્ષ ત્યાં. કોરોનામાં તમે સેવા આપેલી છે. કોરોનામાં બી અમે હતા. એટલે કોરોના વોરિયર્સ તરીકે તમે ગણાવો છો. અહીંયા છે 3 વર્ષ થયા. જ્યારે તમારી જોડે નથી, કંપનીમાં પેમેન્ટ જ નથી, તો તમે ભરતી કેમ કરો છો? ભરતી પૈસા નથી એમ કહે છે અમને કે છે કે અમારે આગળ પેમેન્ટ નથી, તો અમે તમને પગાર ક્યાંથી આપીએ? ચોક્કસપણે જે અત્યારે આ લોકોનો ઉગ્ર આંદોલન જે રીતે માંગ કરી રહ્યા છે પગારને લઈને, ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે અત્યારે હાલમાં જે 2 વર્ષથી જે 5 વર્ષથી કોન્ટ્રાક્ટ છે, ત્યારે 2 થી 3 મહિનાનો હજી પગાર થયો નથી. એના જે કોન્ટ્રાક્ટર છે તેમની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું કે તે શું કહી રહ્યા છે આ મુદ્દા ઉપર. ચોક્કસપણે અત્યારે હાલમાં જે રીતે આંદોલન કરી રહ્યા છે જે હોસ્પિટલના જે કર્મચારીઓ છે, તે લોકો અત્યારે હાલમાં હડતાલ ઉપર ઉતરી ગયા છે. ત્યારે અહીંયાના કોન્ટ્રાક્ટર અને અહીંયાના જે એમસીના અધિકારીઓ સાથે પણ વાત કરવાની કોશિશ કરી, તે પૂરો મામલો સમજાવવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે આ મામલો ક્યારે થાળે પાડશે. કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક, અમદાવાદ.